ગુસાઈજી કહી રહ્યા છે, ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજ રેણવ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પ્રણમામી મુહુર મુહુર, કે વારંવાર હું મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરું છું. એવું શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. એનાથી શું થાય છે કે ચિંતાની સંતાન એટલે એની સાથે ઉત્પત્ત એની આખી પરંપરાનું નાશ થાય છે, કેવલ મહાપ્રભુજીને દંડવત કરવાથી. ચરણ માત્રથી મહાપ્રભુજી કેટલી કૃપા કરે છે. ચરણોદક દ્વારા, ચરણગંધ દ્વારા, વલ્લભાખ્યાનમાં આપણે ગાઈએ, તે તામસના અગ હર્યા પરતાપ પદરજ ગંધ. કેવલ મહાપ્રભુજીના ચરણારવિંદની ગંધ દ્વારા આપ તામસ જીવોના અગ હરે છે. હજી તો ચરણારવિંદનું સ્પર્શ નથી થયું, કેવલ એની ગંધ દ્વારા આપ જીવનો ઉદ્ધાર કરે છે. એવું મહાપ્રભુજીના ચરણારવિંદનું સામર્થ્ય છે. ચરણ સ્પર્શ દ્વારા, ચરણોદક દ્વારા અને ચરણામૃત દ્વારા કેટલી પ્રકારે કેવલ આપ ચરણારવિંદ દ્વારા કૃપા કરે છે. એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે. શિક્ષાપત્રમાં હરિરાયજી અનેક વાર આજ્ઞા કરે છે, શ્રીમદ આચાર્ય પાદેશુ સ્થાપ્યતામ તન્મય મન, કે સર્વદા સર્વભાવૈક હેતુ ભૂતેશુ સર્વદા, કે સર્વના હેતુ ભૂતરૂપ મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણું મન સ્થાપન થવું જોઈએ. શ્રીમદ આચાર્ય ચરણે મતિ સ્થાપ્યા, આપ અનેક વાર આજ્ઞા કરે છે હરિરાયજી. ને વલ્લભ સાખીમાં પણ આપ આજ્ઞા કરે છે, શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન. વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન. રસિક રટત આનંદ સો, રસિક રટત આનંદ સો, કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. શ્રી વલ્લભ પદ વંદો સદા, સદા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરવાનું છે. જીવ કેવલ નમન જ કરી શકે છે, એનાથી અધિક આપણી પાસે આપણું પોતાનું કંઈ આપવા માટે નથી. કેવલ આપણું અહમ, આપણી મમતા એ જ આપણે આપી શકીએ છીએ. એ જ સાચું સમર્પણ છે. આપણી અહમતા મમતા સાથે આપણે ઠાકોરજીને નમન કરીએ, દીનતાપૂર્વક નમન કરીએ, એ સાચું નમન કહેવાય. શ્રી વલ્લભ પદ વંદો સદા, સદા વંદન ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીના જે વચન છે એ આપણે માનીએ, એમની આજ્ઞાઓને માનીએ, સમજીએ, ત્યારે સાચું વંદન કર્યું કહેવાય. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, સરસ હોત સબ જ્ઞાન. મહાપ્રભુજી આ જ ગ્રંથમાં આગળ આજ્ઞા કરે છે કે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે, કે જે થઈ રહ્યું છે ઠાકુરજીની લીલા જાણ, એ સાચું જ્ઞાન છે, એ સરસ જ્ઞાન કહેવાય. કે જે થઈ રહ્યું છે એ ઠાકુરજીની લીલા છે. રસિક રટત આનંદ સો, કરત સુધારસ પાન. ચરણારવિંદથી લઈ ઠાકુરજીના અધર સુધી આ વૈષ્ણવની આખી યાત્રા છે. એક જ સાખીમાં મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી આખી વૈષ્ણવની યાત્રા બતાવી રહ્યા છે. કે ચરણારવિંદથી પ્રારંભ થઈ ઠાકોરજીના મુખારવિંદ સુધી, ભક્તિ ચરણારવિંદથી પ્રારંભ થાય ને મુખારવિંદ સુધી જાય, એ ભક્તિ કહેવાય. તો નવરત્ન ગ્રંથમાં શ્રી ગુસાઈજી અહીંયા મંગલાચરણ કરી રહ્યા છે. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજ રેણવ, સ્વીયાનામ તાન નિજાચાર્ય પ્રણમામી મુહુર્મુહુઃ. આપણા નિજ આચાર્ય છે, સ્વ આચાર્ય છે. આપણે મહાપ્રભુજીના સેવક છે, એટલે મહાપ્રભુજીમાં આપણું દ્રઢ આશ્રય હોવું જોઈએ. કેવલ આશ્રયના પદ કરવાથી આશ્રય સિદ્ધ ના થાય. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, વલ્લભ હી કો ભારી ભરોસો. કેવલ આટલું ગાવાથી મહાપ્રભુજીનું શરણ ગ્રહણ ના કીધું કહેવાય. પણ આપની આજ્ઞાને આપણે જાણીએ ને યથાશક્તિ એનું પાલન કરીએ. મહાપ્રભુજી જેવું ને જેવું 84-252 જેવું ને જેવું આપણે કોપી ના કરી શકીએ. આપણું એટલું સામર્થ્ય જ નથી. આપણે એને સમજીને આ કાલમાં આપણે કેટલું એનું પાલન કરી શકીએ એ પ્રમાણે આપણે એનું પાલન કરવું.
મહાપ્રભુજી જેવું ને જેવું આપણે એ કરી જ ના શકીએ. આપણે આટલી ગરમીમાં કોઈ ખુલ્લા પગ ચાલવાનું કે કોણ ચાલી શકે છે? આવી ગરમીમાં કોઈ ના ચાલી શકે. આજે તમે યાત્રા કરવા જાઓ, પરિક્રમા કરવા જાઓ, એમાં પણ લોકો તો હવે ચપ્પલ પહેરવા લાગ્યા છે કે ગરમી સહન નથી થતી. મહાપ્રભુજી તો આપણા હિત માટે, વૈષ્ણવોના હિત માટે આપ ખુલ્લા ચરણારવિંદથી ચાલ્યા છે, આપણા માટે. ને આપણે જ એમની આજ્ઞાને ના જાણીએ, આપણે જ એમની વાણીને ના જાણીએ તો આપણને પોતાને વૈષ્ણવ કહેવા લાયક નથી. વૈષ્ણવ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ત્યારે જ છે કે જ્યારે આપણે મહાપ્રભુજીના સ્વરૂપને જાણીએ. આપ આચાર્ય સ્વરૂપે શું આજ્ઞા કરી રહ્યા છે એ આપણે જાણીએ ને એને યથાશક્તિ એનું પાલન કરીએ. તો એનાથી ચિંતાની પરંપરા એનું નાશ થાય છે, ઓવર થિંકિંગનું નાશ થાય છે. ને ત્યારે જ થાય કે જ્યારે આપણે ચિંતન સારું કરીએ. એટલે જ ચિંતન સારું કરવા માટે સરસ હોત સબ જ્ઞાન, એટલે જ વારંવાર પ્રણમામી મુહુર્મુહુ, કે આપ વારંવાર વંદન કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું આશ્રય લો તો જ સકલ કાર્ય સિદ્ધ થાય છે. શિક્ષાપત્રમાં હરિરાયજી એ પણ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીના ચરણારવિંદનું ધ્યાન કરવાથી આપણી સર્વ કાર્ય આપણું સિદ્ધ થાય છે. કેવલ ચરણારવિંદ પર ધ્યાન કરવાથી, નમન કરવાથી. મને વારંવાર મારું પેલું પદ યાદ આવે છે, ગાવાની ઈચ્છા થાય છે, વલ્લભ ચરણ શરણ. એનું 2 ઘડી આપણે ગાન કરીએ. વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં. અનત ન જાનું અન્ય ન ધ્યાવું, અનત ન જાનું અન્ય ન ધ્યાવું, એ નહીં કો દાસ કહાવું, વલ્લભ ચરણ શરણ જાઉં, વલ્લભ ચરણ શરણ જાઉં. ભજે નહીં કો સર્વસ્વ પાઉં, શ્રી વલ્લભ ગુણ ગાઉં. ભજે નહીં કો સર્વસ્વ પાઉં, શ્રી વલ્લભ ગુણ ગાઉં. દાસ વ્રજ રાજ વારંવાર, દાસ વ્રજ રાજ વારંવાર, ચરણ કમલ શેષ નામ, વલ્લભ